ऋषभ जनेश्वर प्रीतम આ એવી ભૂમિકા છે જ્યાં પ્રભુ સિવાયના બીજા બધા જ આધારો છીનવાઈ ગયેલા છે. જીવનનો આધાર સેતુ એક જ રહ્યો છે, માત્ર પરમાત્મા. મીરાએ આ જ ઘટનાની વાત કરી. और आसरो नहीं जगमान. प्रभु सिवाय કોઈ આધાર સેતુ હવે ન રહ્યું. માત્ર એના તરફ જ દૃષ્ટિ છે. આ ચરાંગ સૂત્રમાં મને એક મજાની સાધના આપવામાં આવે. તમને એ સાધનાની વાત સાંભળીને અમારી ઈર્ષા આવશે. એ સાધના પરમ પાવન આચારાંગજીમાં પ્રભુએ પોતે આપી કે મારો સાધક, મારો મુનિ કે મારી સાધ્વી મારા તરફ જ દૃષ્ટિ વાળા હોય. તદ્દિઠ્ઠી અમારી નજર ક્યાં? માત્ર પ્રભુ પર, માત્ર પ્રભુની આજ્ઞા પર. અમારા જીવનમાં જે આનંદ છલકાઈ રહ્યો છે એની પાછળનું કારણ આ છે, તદ્દૃષ્ટિકતા. પ્રભુની સામે જ અમારી નજર છે. આ યુનિફોર્મ પહેર્યો છે, લોકો શું કહેશે? લોકોની વાત અમારા શબ્દકોશમાં આવતી જ નથી. અમારી તો એક જ વાત છે, રીઝવવો એક સાઈ. એક મારા પરમાત્માને મારે રીઝવવો છે. અને પ્રભુ રીઝે ક્યારે? મહોપાધ્યાયજીએ કહ્યું, આણા પાલે સાહિબ તું સે. તમે આજ્ઞાનું પાલન કરો, પ્રભુ તમારા પર રીઝી જાય. પ્રભુ રીઝી જાય, પ્રભુનો પ્રસાદ તમને મળે, એ કહેવાની પાછળ પણ એક ઊંડો અર્થ છે. પ્રભુ તો બધા પર રીઝેલા છે. કેમ કહ્યું? આણા પાલે સાહિબ તું સે. જે આજ્ઞાનું પાલન કરે એના ઉપર જ ભગવાન ખુશ થાય. આવું કેમ કહ્યું? વાત એ છે કે પ્રભુનો પ્રસાદ, પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે, પણ એની ઝીલી કોણ શકે? જેની પાસે આજ્ઞા પાલનની પૃષ્ઠભૂમિકા છે, એ જ વ્યક્તિત્વ પ્રભુના પ્રસાદને, પ્રભુના પ્રેમને ઝીલી શકે છે. નમુત્થુણમ સૂત્રમાં એક પદ આવ્યું, લોગ નાહાણ. પ્રભુ લોકના નાથ છે. લલિત વિસ્તરામાં પૂજ્યપાદ
હરિભદ્ર સ્વરી મહારાજ એ પદનો અર્થ કરતા કહે છે કે પ્રભુ ભવ્ય લોકના નાથ છે. પ્રભુ નાથ છે તો નાથ શું કરે? બે વાત કરી, યોગ અને ક્ષેમ. જે સાધના, જે ગુણો તમને નથી મળ્યા એ પ્રભુ મેળવાવી આપે, અને જે સાધના, જે ગુણો મળેલા હતા પણ થોડા ઝાંખા થઈ ગયેલા હતા એને ઉદ્દીપ્ત પણ પ્રભુ કર્યા. તો પ્રભુ ભવ્ય લોકના નાથ છે એમ કેમ કહ્યું? શું અભવ્યો ઉપર પ્રભુની કરુણા ન ઉતરે? પ્રભુનો પ્રેમ એટલો નાનકડો છે કે ભવ્ય લોકમાં સીમિત થઈ જાય? અભવ્ય ઉપર પ્રભુનો પ્રેમ કેમ ન વરસે? જવાબ એ અપાયો છે કે પ્રભુનો પ્રેમ તો એમના પર વરસે છે, પણ એ અભવ્ય હોવાને કારણે એમની પાસે એવી સજ્જતા નથી કે એ પ્રભુના પ્રેમને જીવી શકે. આ વાતને થોડીક આગળ વધારી. આપણે ભવ્ય છીએ, વ્યવહારથી આપણે માની શકીએ કે આ બધું આપણને ગમે છે માટે આપણે ભવ્ય છીએ. પણ ભવ્ય હોવા છતાં પ્રભુના પ્રેમને તમે કેવી રીતે ઝીલી શક્યા? મારા અને તમારા અગણિત જન્મો એવા ગયા જ્યાં પ્રભુના પ્રેમને આપણે બિલકુલ ઝીલી ન શકીએ. પ્રભુનું નાથત્વ સતત સક્રિય છે. એવી ક્ષણ નથી કે પ્રભુનું નાથત્વ સક્રિય ન હોય. તો પ્રભુનું નાથત્વ સક્રિય હતું છતાં આપણા અગણિત જન્મો પ્રભુના પ્રેમને ઝીલ્યા વગરના થયા. એનું કારણ શું? એક વાત કહું ને, એક એવી ઘટનાથી આપણે બેખબર રહ્યા કે જે ઘટનાથી બેખબર રહેવું આપણને પાલવી શકે. સાક્ષાત પરમાત્માનો પ્રેમ આપણા ઉપર વરસી રહ્યો હતો અને આપણે આમ હાથ કરવાને બદલે આમ હાથ કરીને બેઠા. હવે એક જ વાત, પ્રભુના પ્રેમનું એક પણ બિંદુ નીચે પડવું ન જોઈએ. એને મારે ઝીલવું છે, એને મારે આત્મસાત કરવું છે. એ પ્રેમ આનંદના રૂપમાં ફેરવાશે. કોઈ પણ સાધકને પૂછો, સાતામાં, એ સાતામાં જ છે. સાતામાં નહીં, પરમ સાતામાં છે. પણ પરમ સાતામાં કેમ છે? પરમ આનંદમાં કેમ છે? પ્રભુનો પ્રેમ ઝીલાયો છે માટે. તો આ જન્મનું અવતાર કૃત્ય એક જ છે, પ્રભુના પ્રેમને ઝીલવું. અગણિત જન્મો આ પ્રચંડ ઘટનાથી આપણે બેખબર રહ્યા. બીજી એક મજાની ઘટના, લગભગ દર 6 મહિને એક કેવલી ભગવંત
મહાવીદેવમાં કેવલી સમુદ્ઘાત કરતા હોય, કેવલી સમુદ્ઘાત કરે ત્યારે શું થાય કે પોતાના આત્મક પ્રદેશોને એક સમયે પૂરા બ્રહ્માંડની અંદર છાઈ દે. બ્રહ્માંડનું એક ટીનીએસ્ટ પોર્શન એવું ન હોય કે જ્યાં સિદ્ધ ભગવંતના એ આત્મ પ્રદેશો નથી. તો દર 6 મહિને આ ઘટના ઘટે છે. સિદ્ધ ભગવંતના નિર્મળ આત્મ પ્રદેશો આપણા આત્મ પ્રદેશો સાથે ટકરાય છે. પણ આ ઘટનાથી આપણે બેખબર છે. કલા પુરુષોરી દાદા કહેતા કે આ કેવલી સમુદ્ઘાત એટલે શું? ભગવાન તમને મળવા આવે. તમે તો ભગવાનને મળવા જાઓ કે ન જાઓ? ભગવાન તમને મળવા માટે આવે. તો એ પ્રેમ જ્યારે આપણે બરોબર ઝીલીએ છીએ ત્યારે આ ભૂમિકા ભીતર આવે છે. ઓર આસરો નહીં જગમાન, પ્રભુ સિવાય કોઈ આધાર સેતુ હવે નહીં. નરક અને નિરોધમાંથી જે મને અહીં સુધી લઈ આવ્યો એ જ મને મોક્ષમાં લઈ જવાનો છે. મારો મોક્ષ માત્ર ને માત્ર એનાથી જ થવાનો છે. એની કૃપાથી, એના પ્રેમથી, એની કરુણાથી. તો મોક્ષ જોઈએ છે મારે, તો મારા માટે આધાર સેતુ કોણ? માત્ર પ્રભુ. કબીરજી આ જ વાત બહુ મજાના અંદાજમાં છેડી છે. કબીરજી એક પદમાં કહે છે, મેરો મન અનંત કહા ઉડ જાવે. મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જઈ શકે? આ ભૂમિકા આ જીવનમાં લાવી શકાય છે. એવું નહીં માનતા કે મહાપુરુષો માટે જ આ બની શકે. આપણે છે ને એક વચ્ચે દિવાલ બાંધી દીધી. ભાઈ એ તો મહાપુરુષ હતા, એ કરી શકે, એમના પેગડામાં આપણો પગ ન પડે. એમ કરીને આપણે છૂટી ગયા. અગણિત જન્મોથી તમે આ જ કામ કર્યું છે. બચી બચીને ચાલવાનું. કિનારે પહોંચી ગયેલા, સાગરના કિનારે પહોંચી ગયેલા. અમારા જેવા તૈયાર હતા એક ધક્કો મારવા માટે, પણ તમે બચી બચીને ચાલનારા હતા. હું દરિયામાં પડીશ, મારી આઈડેન્ટિટી ખતમ થઈ જશે એનું. અરે તારી આઈડેન્ટિટી ખતમ થશે એમ નહીં, તારે પ્રભુ પૂરા પડશે. એક મુનિ દીક્ષા લે ત્યારે શું કરે છે? પોતાની સંપૂર્ણ આઈડેન્ટિટીને ખતમ કરે છે. નામ બદલાઈ ગયું, યુનિફોર્મ બદલાઈ ગયો, બધું જ બદલાઈ ગયું, મન બદલાઈ ગયું. તો શું થયું? એમણે જ્યારે બધું જ બદલી કાઢ્યું, બધું જ પ્રભુને આપી દીધું, પ્રભુ એમના થઈ ગયા. આઈડેન્ટિટી એમણે ખતમ કરી. એમણે
પોતાનું સ્વત્વ ગુમાયું એમ નહીં, પરમાત્માને મેળવી. કબીરજીને કોકે પૂછેલું કે પ્રભુ મળ્યા? એક વાત તમને કહું, તમારો સંબંધી હોય અને દીક્ષા લઈ રહ્યો છે, તમારામાં એ ખ્યાલ હોવો જોઈએ કે જે છોડી રહ્યો છે એ તો સામાન્ય છે, પણ જે મેળવવાનું છે એ અસામાન્ય છે. એ પ્રભુને મેળવવા માટે જાય છે. 6 મહિને 12 મહિને સાતા પૂછવા જાઓ ત્યારે પૂછવાનું, સાહેબ પ્રભુ કેટલા મળ્યા? તમારી નજર એને શું છોડ્યું એના ઉપર જાય છે. કરોડોપતિ હતો, અબજોપતિ હતો, દીક્ષા લીધી, અરે પણ અબજ કાંકરા હતા, હતું શું? વધારે કાંકરા ભેગા કરે એ વધારે હોશિયાર કે વધારે ડફો? પૈસાને કાંકરા મારીને એને છોડ્યા, બરોબર? પૈસા કાંકરા છે, તો વધારે કાંકરા ભેગા કરે એ હોશિયાર કે ડફો? પણ તમારી નજર એને શું છોડ્યું એ તરફ જાય છે, શું મેળવવા જઈ રહ્યો છે એના તરફ તમારી નજર નથી. કોઈ પણ દીક્ષાર્થીનો બહુમાન સમારોહ હોય ને, એક પછી એક વક્તા મંડી પડે, ભાઈ બધું છોડીને જાય છે, ભાઈ બધું છોડે. અરે પ્રભુને મેળવવા જાય છે એમ. તો કબીરજીને પૂછાયું, પ્રભુ મળ્યા? શું મજાની એમની કેફિયત છે. કહે કબીર મેં પૂરો પાયો, કહે કબીર મેં પૂરો પાયો. ભગવાન થોડા થોડા મળ્યા એમ નહીં, પૂરા મળી ગયા છે. મારી પૂરી જાન, મારું પૂરું વ્યક્તિત્વ મેં પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું અને આખા ને આખા પ્રભુને મેળવી દીધા. જોઈએ છે પ્રભુ? બોલો, જોઈએ છે? થોડા થોડા કાકા, થોડા થોડા જોઈએ કે આખા જોઈએ? થોડું છૂટ્યું છે તો થોડા ભગવાન મળવાના. અરે હું જો કાયમ રહી ગયું, હું આમ, હું ભણેલો, હું ધ્યાની, હું આ, તો પ્રભુ દૂર છે. આજે નક્કી કરું, પ્રભુ જોઈએ છે? જોઈએ છે? કોને સાહેબ પ્રભુ મેળવવા માટે તો અહીં આવે છે? આવ્યા તો પ્રભુને મેળવવા માટે, પણ પછી ક્યાં પહોંચી ગયા? તો આઈડેન્ટિટી તમારી સંપૂર્ણ ખતમ કરી દો, પૂરા ભગવાન મળી જાય. તમે ન રહો તો એ રહે, અને તમે રહો તો એ ન રહે. આટલું સૂત્ર છે. તમારે રહેવું છે તમારા કેન્દ્રમાં, તો પ્રભુ ના પાડશે, મને ફુરસદ નથી. તમે તમારું કેન્દ્ર ટોટલી વેકેન્ટ કરી રાખો, પ્રભુ તૈયાર છે, આ ક્ષણે આવી જાય. અને કોઈ પૂછે કે હું આટલું કરું અને પ્રભુ ન આવે તો? તુલસીદાસ જેને કોકે પૂછેલું કે તમે કહો છો એમ હું કરી લઉં, પણ ભગવાન ન મળે તો? ત્યારે તુલસીદાસ ગરજે છે, ઇતની સે હરિ ના મિલે તુલસીદાસ જવાન.
इतने से हरि ना मिले તુલસીદાસ જમા. તું આટલું કરે, હું કહું છું એ પ્રમાણે, અને તને ભગવાન ન મળે તો હું વચ્ચે છું. ભગવાનને કહી દઉં કેમ નથી મળતા. તો કબીરજી કહે છે, મેરો મન અનંત કહા ઉડ જાય. મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જાય. પછી એક એપ્રોપ્રિએટ ઉદાહરણ આપે છે, जैसे पंखी जहाज से उड़ी फिर जहाज पे आई. शेकड़ो વર્ષો પહેલા વહાણવટું તો ચાલતું જ હતું, પણ એ વહાણોમાં દિશાસૂચક યંત્રો નહોતા. માત્ર હલેસા મારી મારીને વહાણોને, નાવને ચલાવવામાં આવતું. એવું એક વહાણ રસ્તો ભૂલી ગયું, દિશાસૂચક યંત્ર નથી, અને સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો છે. દિશાનો ખ્યાલ આવતો નથી, અને એમાં એવા ખોટા રસ્તે વાહન ચડી ગયું કે કિનારો ક્યાંનો ક્યાં રહે. હવે તો આડેધડ વાહન ચાલી જ જાય છે. આમ કિનારો આવશે કે આમ કિનારો આવશે. રેશન ખતમ થવા આવ્યું, મીઠું પાણી ખતમ થવા આવ્યું. હવે એ વખતે થાય છે બીજું કઈ નહીં, ક્યાંક ભેટ ભેટ મળી જાય તો મીઠું પાણી મળે, ફળ ફળાદી મળે. એ વખતે એ લોકો પહાડની અંદર પાંજરામાં કબૂતરને લઈ જતા. આવી વખતે કબૂતરને પાંજરામાંથી છોડે. કબૂતર ઊંચે ઉડે, ઊંચી ઉડે 10, 20, 25 કિલોમીટર એની દૃષ્ટિની રેન્જમાં જો જમીન દેખાતી હોય તો એ જમીન ઉપર જતું રહે. પાંજરામાં રીતે કંટાળ્યું હોય, સીધું વૃક્ષો ઉપર જતું રહે. અને જો કબૂતરો એ બાજુ જાય તો વહાણનો કપ્તાન મારે કે એ બાજુ કોઈ જમીન છે, પેટ હોય યા કોઈ પણ કિનારો હોય, પણ જમીન છે એ નક્કી, અને એ બાજુ વાહન ચલાવે. પણ જો ચારે બાજુ પાણી જ પાણી હોય તો કબૂતર શું કરે? जैसे पंखी जहाज से उड़ी फिर जहाज पे आ. ક્યાંય એને આશ્રય સ્થાન મળતું નથી, અને ફરી પાછું વાહન ઉપર આવી જાય. એમ કબીરજી કે છે કે મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જઈ શકે. કલાપુરસુરી દાદાને આપણે જોયેલા. સાહેબ જયારે ચૈત્યવંદન કરતા હોય ને ત્યારે એક મૂંઝવણ થાય કે પ્રભુને જોવા કે આ દાદાને જોવા. શું એમના ચહેરા પરનો ભાવ હોય. નમુત્સોણમનું એક એક વિશેષણ બોલતા હોય, લોક લહાણમ, લોક હિયાણમ, લોક પૈવાણમ, અને આમ અંદરનો જે આનંદ છલકાતો હોય આપણે જોઈ જ રહીએ. પણ એ કલાપુરસુરી દાદા દેરાસરમાં હોય ત્યારે જે એમની ચેતના ભગવાનમય હતી એમ નહીં. એ ઉપાશ્રયમાં હોય, વાસક્ષેપ આપતા હોય તો પણ એમનું મન ભગવાનમાં, અને વાપરતા હોય તો પણ એમનું મન ભગવાન. બોલો, એક નાનકડું પ્રેક્ટિકલ એપ્રોચ તમને આજે આપું. નાસ્તો કરવા બેસશો, ગરબડ થવાની છે. ટેસ્ટી ચા હશે તો રાગ, અનટેસ્ટી હશે તો અણગમો.
નાસ્તો બરોબર હશે તો રાગ, બરોબર નહીં હોય તો આ શું બનાવ્યું છે આજે? પણ તમે નાસ્તો લેવાનું શરૂ કરો એ વખતે કોઈ સ્તવનની મજાની કડીઓને મનમાં ગુનગુનાવો તો 2 ટ્રેક પડી જશે. એક શરીરનો ટ્રેક, એક મનનો ટ્રેક. શરીર નાસ્તો કરે છે, મન જે છે એ સ્તવનામાં છે. સરદારજી મહેસાણાના સ્ટેશને ઉભેલા, એમને અમદાવાદ જવાનું હતું, ટિકિટ પણ લઈ લીધેલી. પ્લેટફોર્મ પર ઉભેલા ત્યાં એક ગાડી અમદાવાદ બાજુથી આવી, દિલ્હી જવાની હતી. સરદારજીએ કોકને પૂછ્યું કે આ ગાડી ક્યાં જાય છે? પેલો કે ધૂનમાં હશે અથવા એને ખબર નહીં હોય કે ગાડી અમદાવાદ જાય છે. જુતીથી ગાડી દિલ્હી. સરદારજી બેસી ગયા ગાડીમાં, નીચેની બર્થ પર આરામથી બધું જમાવ્યું. પછી આજુબાજુ જોયું, ઉપરની બર્થ ઉપર પણ સરદારજી. જાતિભાઈ મળે તો આનંદ થાય. એને નીચે વાળાએ પૂછ્યું, હજી કહા જા રહે હો? ઉપરવાળો તો દિલ્હી જતો હતો. એને કહ્યું હમ તો દિલ્હી જા રહે. નીચે વાળો વિચારવા પડી ગયો, મારે જવું છે અમદાવાદ, અમદાવાદ આવ્યું આમ, દિલ્હી આવ્યું આમ. तो नीचे वाला सरदार जी कहूं, देखो विज्ञान कितनी तरक्की कर गया है कि नीचे वाली बर्थ तो अहमदाबाद जाती है और ऊपर वाली बर्थ આપણે આવું કરશું. શરીર નાસ્તો કરે, કરવા દો. મનને પ્રભુની સ્તવનામાં, આજની વાસનાના કોઈ પોઈન્ટમાં મૂકી દો. એવું બની શકે નાસ્તો કરીને ઉભા થયા, કોઈ પૂછે શું હતું નાસ્તામાં, યાર કઈ ખબર નથી, હું તો સ્તવનાની અંદર મશગુલ હતો. तो कबीर जी कहे छे, मेरो मन अनंत कहाँ उड़ जावे, जैसे पंखी जहाज से उड़ी फिर जहाज पे आवे. आधार से तो एकमात्र प्रभु. આ ભૂમિકાએ પહોંચવા માટે 3 ચરણો છે. પહેલું ચરણ પ્રભુનું અલપ ઝલપ દર્શન. બીજું ચરણ વિરહ વ્યથા. અને ત્રીજા ચરણે પ્રભુ પરમ પ્રિય તરીકે, પ્રિયતમ તરીકે મળી જશે. અલપ ઝલપ દર્શન કેમ થાય એની 2 વાતો કરેલી. આ ત્રીજી વાત કરું, એકદમ સરળ. દેરાસરે તમે ગયા છો, 10 મિનિટ પ્રભુને આપી શકો ને ભાઈ? અમને કેટલી મિનિટ આપશો? સાચું કહેજો. શરીર તો કલાક બેસે અહીંયા, 1.5 કલાક. મન કેટલો સમય? અમને કેટલો સમય તમે આપો? મારી તો ઈચ્છા એવી છે કે 24 કલાક તમારું મન પ્રભુમય હોય. કારણ કે અમે લોકો છીએ ને ઉદાર હોઈએ, અમને જે મળેલું હોય એ
તમને આપવાની કોશિશ કરીએ. તકલીફ એ છે કે તમને આપવા માટે લલચાવવા પડે છે. તમે તૈયાર નથી લેવા માટે. તમને સમજાવવું પડે, આ લે નહીં, બહુ મજા આવશે, બહુ સારું રહેશે. ના ના ના, પછી મારો સંસાર છૂટી જાય. નહીં તો નહીં, થોડો ટાઈમ તો ઠીક છે, 24 કલાક મન કેમ અપાય. પણ અમે પ્રભુને મન આપ્યું અને પ્રભુએ જે આનંદથી અમને ભરી દીધા છે, એ જોઈને અમને થાય કે તમે બધા પણ એ આનંદ વાળા હોવા જ છો. જોઈએ ને આનંદ? ભાઈ પાછળ વાળાઓને પૂછો, અમારા જેવો આનંદ જોઈએ? રાત્રે 10 વાગે પુરુષોને અમારા ઉપાશ્રયમાં આવવાની છૂટ. કોઈ પણ સાધુ નબળે હાથ દઈને બેઠો હોય, બુડલેસ થઈને, તો રંગેલા હાથે પકડજો. ખાતરી સાથે કહો કે આ લોકો પરમ આનંદમાં ડૂબેલા છે, એમની મસ્તી અદ્ભુત છે, એ લોકો ક્યારે પણ ઉદાસ નથી. મીરા ઉછળી હતી, પાયોજી મેને રામ રતન ધન પાય. અને પછી કે છે, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ. વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ. આ સદગુરુની કૃપા કે પૂરા ને પૂરા પ્રભુ મને આપી દીધા. કોઈ કહેને પ્રભુ જોઈએ, હું તરત જ કહું, લે પ્રભુ નહીં જતો. મૂર્તિ નહીં, સાચા ભગવાન. જોઈએ પ્રભુ, જોઈએ. આ સભાનો જવાબ કેવો હોય? જોઈએ જ. મોસ્ટ. સાહેબ, પ્રભુ વિના એક ક્ષણ ચાલે એમ નથી. જલ્દી જલ્દી પ્રભુનું દર્શન કરાવો. તો આજે એક શોર્ટકટ અલપ ઝલપ દર્શનનો, કે દેરાસરમાં ગયા છીએ, પ્રભુનું અપરૂપ રૂપ એને જોવાનું છે. મન સ્થિર બનેલું છે. બસ તમારી સજ્જતા આટલી છે. એ વખતે મનમાં બીજા કોઈ જ વિચારો નહીં ચાલતા હોય તો પ્રભુનું પ્રતિબિંબ તમારા મનમાં આવી જશે. 10 મિનિટ પ્રભુને જોઈ રહું, એમના ચહેરા પર કેવી પરમ શાંતિ છે. શંખેશ્વરમાં શિબિર હતો. એકવાર મેં શિબિરાર્થીઓને પૂછ્યું કે આજે સવારે આપણે શંખેશ્વરના દાદા પાસે ગયેલા, દાદાએ કંઈ કહેલું ખરું? એટલે એક ભાઈ કે સાહેબ, દાદાએ કંઈક કહ્યું તો હશે, પણ એમની ભાષા કઈ પલ્લે પડી નથી. મેં કહ્યું, દાદા પોતાની મુખ મુદ્રા દ્વારા, શરીરની મુદ્રા દ્વારા કહેતા હતા કે હું જો કેટલો પ્રસન્ન છું, કેટલો આનંદમાં છું, કારણ હું સ્વમાં છું, મારામાં છું. તારું મન સતત પરમાં જાય છે, માટે તું દુઃખી છે.
આ પ્રભુ કહે છે રોજ. આવી રીતે પ્રભુનું દર્શન કર્યું. થોડીક ક્ષણો એવું થાય કે તમારું મન પરમાંથી નીકળી જાય. અને સીધી વાત છે, મનમાં પર ન હોય તો પરમ હોય, મનમાં પર ન હોય તો સ્વ હોય. પરને કાઢી નાખો, પરમ આવી જ જશે. તો એવી ક્ષણો મળી કે વિચારો કોઈ હતા નહીં, અને દાદાનો આ સંદેશ સાંભળ્યો કે હું સુખી છું કારણ હું સ્વમાં છું. તું પણ સ્વમાં તારા પોતાનામાં આવી જા. મનને ક્યાંય તું બહાર ન મોકલ. પેલો માણસ આવો છે, પેલી બહેન આવી છે, હવે એથી તમને શું મળે? હેરાન જ થવાના ધંધા છે ને. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ભેંસના શીંગડા ભેંસને ભારે. ભેંસના શીંગડા જોરદાર હોય પણ ઉચકવાના કોને છે? ભેંસને. તું શું કરવા ચિંતા કરે છે ભાઈ કે આટલા બધા જોરદાર શીંગડા છે? એમ કોઈનામાં કંઈક દોષ છે તો એને પણ માથે ગુરુ હશે, એ ગુરુ જોઈ લેશે. તું શું કરવા ચિંતા કરે છે? મનને ક્યાં ક્યાં મૂકું છું અને હેરાન થાઉં છું. બોલો, માથું મારો તો વાગે ગરી. પીઠ સામે માથું મારો શું થાય? એમ કોઈની વાતમાં માથું મારો તો શું થાય? હવે નક્કી કરવું છે, કોઈની વાતમાં ક્યારે માથું નહીં મારું. સાર્ત્ર આજના યુગના પાશ્ચાત્ય તત્વજ્ઞાની છે. આલ્બેર કામુ, સાર્ત્ર, આ બધા વિખ્યાત તત્વજ્ઞાનીઓ છે. સાર્ત્રે એક સૂત્ર આપ્યું, ધ અધર ઇઝ હેર. સાર્ત્રે આ મજાનું સૂત્ર આપ્યું, ધ અધર ઇઝ હેર. બીજો એ નરક. અને આ જ વાત શાંત સુધારસમાં વિનય વિજય મહારાજે કરી, પર પ્રવિષ્ટ કુરુતે વિનાશ. જ્યાં પરનો પ્રવેશ તમારી ચેતનામાં થયો ત્યાં પીડા જ પીડા. એટલે જ અમે લોકો અપરિગ્રહી. અપરિગ્રહીનો મતલબ શું? બહારથી એમ કહીએ કે ઓછો પરિગ્રહ, ઓછા વસ્ત્રો, ઓછા પાત્ર, પણ નિશ્ચયથી અપરિગ્રહી હોવું એટલે શું? ત્યાં પરિગ્રહની વ્યાખ્યા એ છે કે તમારું મન, તમારી ચેતના, તમારો ઉપયોગ પરમાં જાય એ પરિગ્રહ. એટલે તમારા મનનું પરમાં ન જવું એ અપરિગ્રહ. બધા અપરિગ્રહી છો ને? મનને ક્યાંય બહાર મોકલતા નથી ને? વિચારું રખડી રખડીને થાકી જાય મન. એક વાત મજાની કહું, અમે લોકો એકદમ તરોતાજા, એવર ફ્રેશ હોઈએ છીએ ક્યારે પણ આવો. શરીર તો એ જ છે જે તમને મળ્યું છે, પણ કોન્શિયસ માઇન્ડ અમારું જે છે એ પરમાં નથી જતું, ઘટનાઓમાં નથી જતું, માટે ફ્રેશનેસ આવે છે. મન તમારું પ્રસન્ન હોય તો શરીરના રોગો જે છે ને એ પણ બહુ જ ઓછી અસર કરનારા હતા. મારા પગથી માથા સુધીમાં મેજર બધા અંગોમાં ઓપરેશન થઈ ગયું છે.
છતાં હું એ જ મસ્તીમાં છું. ઓપરેશન હોય કે રોગ હોય, મારી મસ્તીને કોણ તોડી શકે? પ્રભુએ જે મસ્તી આપી છે એને તોડનાર કોઈ નથી. તો અમે લોકો એવર ફ્રેશ છીએ એનું કારણ આ છે કે કોઈ ઘટનામાં મન જતું નથી. મેં હમણાં સંગોષ્ઠીમાં કહેલું કે 8:15 વાગે રાત્રે કોઈ સમાચાર સાંભળેલા હોય, બરોબર સમાચાર ન પણ હોય, અને 8:22 હું ઘસઘસાટ ઊંઘતો. ઘટના સાંભળી, ઘટના થઈ ગઈ છે. હવે જે થઈ ગઈ છે ઘટના, એનું નિરાકરણ શક્ય નથી. પ્રભુને સોંપી દો, આપણે નિશ્ચિંત. તમે પ્રભુને સોંપવા તૈયાર નથી ને, એટલે ચિંતાનો બોજ માથે લઈને પડો. પ્રભુને સોંપી દો. પેલા ભાઈની વાત હું ઘણી વાર કરું. ખેતરેથી ઘરે આવે છે, પોતે ઘોડા ઉપર બેઠા છે, અને 5 મણ ઘાસનો પૂરો માથા ઉપર ઉચક્યો છે. જે મળે પૂછે, આ ભારો માથા ઉપર કેમ છે? તો એ ભાઈ કે, શું બધો ભાર ઘોડો ઉચકે? મારા શરીરનો ભાર તો ઘોડો ઉચકે, પછી ઘાસનો ભાર બી ઘોડો ઉચકે, થોડો તો હું ઉચકું ને. એટલે પણ તું ઉચકે તો પણ તું ઘોડા ઉપર બેઠેલો છે, ભાર ક્યાં જવાનો? તમે ગમે એટલી ચિંતા કરો, આખરે ક્યાં જવાનું છે બધું? પરમ ચેતના ઉપર. તો અત્યારથી પરમ ચેતનાને સોંપી દઉં. પ્રભુ તું જાણે. આજે તો ભારત કરતા પણ વિદેશની અંદર પ્રાર્થનાનો નાદ બહુ જ વેગથી વહી રહ્યો છે. એમ કહું કે પ્રાર્થનાનું એક વાવાઝોડું ચાલે છે. હમણાં એક સરસ પ્રાર્થના પરનું પુસ્તક લખાયું છે, ઓપનિંગ ડોર્સ વિધિન. એનો ગુજરાતી અનુવાદ કુંદરિકા કાપડિયાએ કર્યો, ઉઘડતા દ્વાર અંતર. એ ઓપનિંગ ડોર્સ વિધિનના જે લેખિકા હતા એ ઇઝરાયેલના પ્રવાસે ગયેલા. ઇઝરાયેલમાં કિબુત્સો છે, એવી વસાહતો કે જે લોકો યંત્રવાદથી બિલકુલ વિરોધી છે. ઇલેક્ટ્રિસિટી નહીં, એટલે કશું જ નહીં, હળથી જ ખેતરોને જે છે તે હાંકવાના અને એકદમ આદિમ સંસ્કૃતિમાં રહેવા. એ બેન ત્યાં ગયેલા. રાતનો સમય, રાત્રે 8 વાગ્યા સુધી ફાનસ પણ રાખે એ લોકો. 8 પછી ફાનસ પણ બુજાવી નાખે, સુઈ જાઓ, સવારે વહેલા ઉઠી જાઓ. તો ફાનસ પણ નહીં, અને રાત્રે 8:30-9 વાગે પ્રભુનો સંદેશ ઉપરથી ઉતરવા લાગ્યો. લખવા માટે મજબૂર થવું પડ્યું, પણ અંધારામાં લખવાની ટેવ નહીં. 1 કિલોમીટર દૂર રોડ પર પબ્લિક ટોયલેટ હતું, એની બહારની જે લાઈટ હતી એના પ્રકાશમાં જઈ અને લખવા લાગ્યા. રાત્રે 9 થી 12, 1, 2 વાગ્યા સુધી. એ પુસ્તકની પ્રસ્તાવના બહુ મજાની છે. એ પ્રસ્તાવનામાં એ બેન લખે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી, પરમ ચેતનાએ લખાવ્યું છે. માત્ર મારા હાથ છે
કલમ મારી છે, બાકી બધું એનું છે. તો આવી રીતે ઈશ્વર કર્તૃત્વનો, પ્રાર્થનાનો નાદ પશ્ચિમમાં પણ આજે ઝડપથી ચાલી રહ્યો છે. કારણ કે ક્રિશ્ચિયાનિટી જે છે ને, એ ક્રિશ્ચિયાનિટીનો બેઝ પ્રાર્થના છે. એટલે જ્યાં ક્રિશ્ચિયન લોકો છે ત્યાં પ્રાર્થનાનો આખો બેઝ વધી ગયો. આપણી પાસે તો ગળથૂથીમાંથી પ્રાર્થના હતી. તમે પ્રાર્થના કરો, એ જ ક્ષણે કામ એક્ટિવેટ થાય. અહીંયા પ્રાર્થના કરો, અહીંયા કામ થઈ જાય. પ્રાર્થનાની ક્ષણોમાં તમે નથી હોતા. તમે ન હો ત્યારે પરમ ચેતનાનું અવતરણ થાય. આ સૂત્ર બરોબર સમજી. તમારા કેન્દ્રમાં હું જ્યારે ન હોય ત્યારે જ પરમ ચેતનાનું અવતરણ તમારામાં થાય. તો પ્રાર્થનાની ક્ષણોમાં આપણું હું નથી રહેતું. હે પ્રભુ, તારા ચરણોમાં આવ્યો છું, તું બધું કરી દે. અને આજે એક નહીં, બે નહીં, હજારો અનુભવો છે કે પ્રભુને પ્રાર્થના કરી, કામ પૂરું થઈ ગયું. કેન્સર 3rd સ્ટેજનું, ડોક્ટરે કહ્યું કીમો કરાવો કે ના કરાવો, હવે કોઈ ફાયદો નથી. અને પ્રાર્થના કરી એ માણસ સ્વસ્થ બને. ડોક્ટર પાસે જાય, ડોક્ટરને વહીમાં પડે. આ મિરેકલ, આ આશ્ચર્ય કોણે કર્યું? આ જાદુ. ત્યારે કે પરમ પિતાએ, પરમાત્માએ આ જાદુ કર્યું. પ્રાર્થના દ્વારા કોઈ કાર્ય એવું નથી જે અસંભવ હોય. મારું બળ માત્ર પ્રાર્થના છે. જુંબુજી મહારાજ સાહેબના જીવનની એક ઘટના વાંચેલી. સાહેબ એક નાનકડા ગામમાં, અને માસક ક્ષમણ ઘણી સંખ્યામાં થાય. એક બહેન, એમની તબિયત થોડી નાજુક, છતાં બધા માસક ક્ષમણ કરતા હતા એટલે એમને પણ ભાવ થઈ ગયો. પણ 22મા ઉપવાસે રાત્રે એમની તબિયત લથડી. નાનકડું ગામ હતું, હોસ્પિટલની સુવિધા નથી, ગાડીમાં લઈ જાઓ તો પણ કલાક 2 કલાક થાય. તો ગુરુ મહારાજને કહ્યું કે સાહેબ, આ બેન આ રીતે માંદા પડે છે. જુંબુ વિજય મહારાજ સાહેબ શું કરે છે? હાથમાં માળા લે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે બેનને સારું કરી દે, બેનને સારું કરી દે, બેનને સારું. એક માળા એ રીતે ગણી લે, પછી વાસક શેપ લઈને જાય. પછી સમજે કે વાસક શેપ તો ખાલી બહાનું છે, બાકી પરમ ચેતના આવી જશે અને પરમ ચેતના બહેનને સ્વસ્થ કરી નાખશે. પણ ખરેખર સાહેબ જાય, વાસક શેપ પડે અને બહેન એકદમ સ્વસ્થ. એક સાધકને એક દેવે ખુશ થઈને વરદાન આપ્યું કે તમે જ્યાં પણ જશો, જ્યાં તમારો પડછાયો પડશે, ત્યાંથી રોગો દૂર થઈ જશે. સાધકે કહ્યું કે મારા દ્વારા બીજાની પીડા દૂર થતી હોય તો એમાં મને કોઈ વાંધો નથી. પણ સાધકે દેવને કહ્યું કે વરદાનમાં થોડો ઉમેરો કરવો પડશે. ઉમેરો એ કરવો છે કે જે માણસ સ્વસ્થ થયો એને એ ખબર ન પડે કે મારા ત્યાંથી જવાને કારણે, મારા પડછાયાને કારણે એ સ્વસ્થ બને છે.
નહીતર મારી પાછળ એટલી લાંબી લાઈન લાગશે કે હું થાકી જઈશ. કેટલા નિષ્ફળ બોલો. પોતાના કારણે કોઈ સ્વસ્થ થાય તો વાંધો નથી, પણ પોતાનું નામ ન આપવું. આજે તો આપણે સહેજ નાનકડું કામ કરીએ અને નામ ન બોલાય તો સંઘની મિટિંગોમાં આમાં શું થાય? એક ભાઈનું નામ રહી ગયું તો શું થાય? અરે ભાઈ, તે સેવા કરી હતી. સેવા થોડી નામ માટે કરીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ. સેવા ધર્મ બહુ જ ઊંચો છે. યોગીઓ માટે પણ એ થોડો અઘરો છે. યોગ સાધના કરવી સહેલી છે, સેવા કરવી અઘરી છે. કારણ કે સેવા કરવી અને પોતાનું નામ ન આવે એની તકેદારી રાખવી, સહેજ પણ અહંકારથી લેપાવું નહીં, આ અઘરું છે. તમે સેવા કરશો અને નામની સ્પૃહા નહીં રાખો તો નિર્જરા કરશો, અને સેવા કરશો અને મારું બોર્ડ આટલા બાય આટલાનું જોઈએ આવું તમે નક્કી કરશો તો બોર્ડમાં જ બધું આવી ગયું, પછી આગળ કઈ ચાલશે નહીં. ઇગતપુરી વિપશ્યના કેન્દ્રે બુદ્ધ ભગવાનના ત્રિપિટકો છપાયા, 120 વોલ્યુમ્સ છપાયા અને વિદ્વાનોને ભેટ આપ્યા, મહાત્માઓને પણ. મારી પાસે આખો સેટ આવ્યો, 120 પુસ્તકો, વેલ એડિટેડ, વેલ બાઉન્ડ, વેલ પ્રિન્ટેડ. મેં સરસરી આમ નજર નાખી તો મને થયું કે આ પ્રોજેક્ટની પાછળ 5 થી 7 કરોડ રૂપિયા વપરાયા હશે. પણ એક પણ પુસ્તકમાં એક પણ વ્યક્તિનું નામ નથી. મને નવાઈ લાગી, તો ભંડોળ સે રીતે ઊભું કર્યું. એક ભાઈ વિપાસના કરવા માટે ઇગતપુરી જતા હતા. મેં એમને પૂછ્યું, મને કે સાહેબ મને ખ્યાલ છે, એ લોકોએ જયારે નક્કી કર્યું કે ત્રિપિટકો છપાવવા છે ત્યારે એક ભંડાર મૂકી દીધો કે ભગવાન બુદ્ધની વાણી લોકો સુધી પહોંચાય એના માટે વ્યવસ્થા કરવાની છે. જેને દાન આપવું હોય આ બના, કોઈનું પણ નામ નહીં, નામ વગરનું દાન. તો આપણને ઉદાત્ત પરંપરાઓ મળી છે. આપણે એ ભૂમિકાએ જવું છે કે બસ આપણા જીવનનો આધાર સેતુ માત્ર ને માત્ર પરમાત્મા, અને માત્ર આધાર સેતુ પરમાત્મા હશે, આખું જીવન બદલાઈ જશે. પણ તમે ગમે એટલી સેવા કરશો, તમે ક્યાંય નામ લેશો નહીં. ધાનેરાની બાજુમાં એક ગામ છે ઝાખા, ત્યાં મેં પ્રતિષ્ઠા કરેલી, ચોમાસું પણ મેં કર્યું. તો પ્રતિષ્ઠામાં બહુ સારી ઉપજ થઈ અને દેરાસર તો એ લોકોએ સ્વદ્રવ્યથી બનાવ્યું, ગામના પૈસાથી. તો દેવ દ્રવ્યના 18 કરોડ એમને બહાર આપી દેવા. તો એ લોકો કમિટી લેવી, એ લોકો જાય કોઈ પણ અરજી આવી હોય ત્યાં, અને જો 25 લાખનું કામ બાકી છે, 25 લાખના અભાવે દેરાસરનું કામ રોકાય, 25 લાખ આપી દે, દેરાસરનું કામ પૂરું. બીજી જગ્યાએ ગયા, 50 લાખના અભાવે કામ અધૂરું છે, 50 લાખ આપી દે. હવે આટલી મોટી રકમ એકી સાથે આપે અને સંઘ વાળા એમનું સન્માન. તો ધાખા સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા, મને કે સાહેબ મારે રાજીનામું આપવું છે. મેં કે શું થયું? મને કે સાહેબ આ ચાલે નહીં, ભગવાનના પૈસા ભગવાનને આપવાના, એમાં અમારું સન્માન લોકો કરે તો હું તો પાપમાં પડું. ભગવાનના પૈસા ભગવાનને આપવાના છે, એમાં અમારું સન્માન કેવી રીતે હોય? મને કે સાહેબ કાં તો રાજીનામું આપવાની છૂટ આપો, નહીતર નિયમ આપો કે તિલક પણ કરાવવાનો નથી.
અદ્ભુત શાસન મળ્યું છે. એ શાસનની અંદર જઈએ, ડૂબીએ,